નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા વટવૃક્ષ દ્વારા પવિત્ર ગૌરી વ્રતના પ્રસંગે એક સરાહનીય સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા વ્રત રાખતી નાની બાળકીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિના મૂલ્યે વ્રત સામગ્રીની કિટ્સનું સુંદર વિતરણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સ્થાપના બાદ છેલ્લા ત્રિમાસિક ગાળામાં આ સંસ્થાનો બીજો મોટો સેવા યજ્ઞ છે। આ અગાઉ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ કીટ વિતરણનો સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ચાલુ વર્ષે પવિત્ર ગૌરી વ્રતના ઉપવાસ કરતી 5 થી 10 વર્ષની બાળકીઓની મદદરૂપ થવાના આશયથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ હેઠળ આશરે 250 થી 300 બાળકીઓને ફરાળી નાસ્તો, ઉપવાસ માટેની ખાસ ચોકલેટ, મહેંદીના કોન, ડ્રાય ફ્રૂટ, રજવાડી પર્સ અને જવારા, પૂજન તથા વ્રત માટેની જરૂરી તમામ સામગ્રી આપવામાં આવી હતી। સંસ્થાના સભ્યોએ આગામી સમયમાં પણ આવા સમાજ ઉપયોગી અને બાળ કલ્યાણકારી પ્રકલ્પો સતત ચાલુ રાખવાની કટિબદ્ધતા દર્શાવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુમિત પવાર, રાકેશ પ્રજાપતિ, સંગીતા ચૌહાણ, શ્રદ્ધા ગાવડે, રાહુલ ગુડગુડે, અંજલિ જાદવ, આદિશ ગાવડે, ભૂમિ ચૌહાણ, સંતોષ ઉત્તેકર, રોહિણી ચૌહાણ અને અલ્પેશ પ્રજાપતિ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। हाँ, अमे गौरी व्रत आई રહ્યું છે। એ નિમિત્તે એક અમે કાર્યક્રમ રાખ્યો છે, જેમાં ગૌરીના નાની નાની બાળકીનો અમે જવારા છે, ચોકલેટ છે, વેફર છે, ડ્રાયફ્રૂટ છે અને મહેંદીના કોનનું ફ્રી વિતરણ કર્યું છે। કાર્યક્રમ ક્યાં રાખવામાં આવ્યો? હા, અમે કાર્યક્રમ અમે કચ્છાપતિની વાડીમાં અમારો હેતુ એક જ લક્ષ્ય હતો, અમે નાના પરિવારને કોઈ સહાય કરીને અમે એના હેતુને સફળ કરીએ। Subscribe now and press the bell icon. Never miss an update.